નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના નવા જી કેટેગરી આયુષ્માન કાર્ડ વિશે. આ કાર્ડ મેળવવાની આખી પ્રોસેસ છે શું એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો શરૂ કરીએ. હા, આ જ સવાલ સૌના મનમાં હશે કે આ નવું સરકારી હેલ્થ કાર્ડ મેળવવું કઈ રીતે. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. બધું એકદમ ક્લિયર થઈ જશે. ઠીક છે, તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? એ છે પોતાની કેટેગરી નક્કી કરવાનું. મતલબ કે અરજી કરનાર વ્યક્તિ રેગ્યુલર કર્મચારી છે કે પછી પેન્શનર છે, કારણ કે બંને માટે પ્રોસેસમાં થોડો ફેર છે. તો જુઓ, અહીં બે અલગ અલગ ગ્રુપ છે. જે લોકો રેગ્યુલર કર્મચારી છે એમને જરૂર પડશે HRPN નંબરની, એટલે કે હ્યુમન રિસોર્સ પર્સનલ નંબર, અને એમનો ડેટા આવે છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એટલે કે GAD પાસેથી. હવે જે લોકો પેન્શનર છે એમને વાપરવાનો છે PPO નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, અને એમનો ડેટા ફિનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ પાસે હોય છે. બસ આ નાનકડો પણ મહત્વનો તફાવત ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ચાલો, હવે જ્યારે કેટેગરી ક્લિયર થઈ ગઈ છે તો સીધા જ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ પર જ જઈએ. એક પછી એક સ્ટેપ સમજીએ. આ પ્રોસેસ આમ તો બહુ સીધી સાધી છે. સૌથી પહેલાં શું કરવાનું? NHA બેનિફિશિયરી પોર્ટલ ખોલવાનું અને આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એનાથી લોગિન કરવાનું. લોગિન થઈ જાય એટલે બીજું સ્ટેપ, પોતાની કેટેગરી સિલેક્ટ કરવાની. રેગ્યુલર કર્મચારી છો કે પેન્શનર. પછી જે પણ લાગુ પડતું હોય HRPN કે PPO નંબર નાખવાનો. અને બસ છેલ્લું સ્ટેપ છે eKYC. એ આધાર OTPથી પણ થાય, ફિંગરપ્રિન્ટથી પણ થાય અથવા ફીસ ઓથથી પણ થઈ શકે છે. હવે ઘણીવાર એવું બને, ખાસ કરીને રેગ્યુલર કર્મચારીઓ સાથે, કે eKYC વખતે કોઈ એરર આવે. તો શું કરવું? ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એનો પણ એક ઉકેલ છે. તો આનો ઉકેલ એકદમ સિમ્પલ છે. જો કોઈ રેગ્યુલર કર્મચારીને eKYCમાં પ્રોબ્લેમ આવે તો એમણે કર્મયોગી પોર્ટલ પર જવાનું છે. ત્યાં જઈને પોતાની આધારની ડિટેલ્સ અપડેટ કરી દેવાની. બસ એકવાર આ માહિતી ત્યાં અપડેટ થઈ ગઈ એટલે પછી eKYC આરામથી થઈ જશે. ઓકે, તો હવે આગળ વધીએ. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની. કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે? જો ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો એપ્લિકેશન ફટાફટ પાસ થઈ જશે. તો જુઓ, પોર્ટલ પર 4 મુખ્ય વસ્તુઓ અપલોડ કરવાની છે. એક તો લાઈવ ફોટો, બીજું આધાર કાર્ડની માહિતી, ત્રીજું HRPN કે PPO નંબર, અને ચોથું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ. અને હા, એ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. હવે આ જે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ છે ને એના વિશે એક વાત ખાસ સમજવા જેવી છે. એ ખાલી કોઈ સાદો કાગળ નથી. એ ડિપાર્ટમેન્ટના કોઈ ઓથોરાઇઝ્ડ ઓફિસર દ્વારા સાઇન સિક્કા કરેલું હોવું જોઈએ. અને એમાં HRPN કે PPO નંબર ચોખ્ખો લખેલો હોવો જોઈએ. કેમ? કારણ કે આ જ સર્ટિફિકેટના આધારે પરિવારના બધા સભ્યોનું વેરિફિકેશન થશે. ચાલો, માની લઈએ કે એપ્લિકેશન અને બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ થઈ ગયા. હવે શું? આગળ શું થશે? ચાલો એ પ્રોસેસ પણ સમજી લઈએ. જેવી એપ્લિકેશન સબમિટ થાય એટલે એ સીધી જાય છે વેરિફિકેશન માટે. સૌથી પહેલાં લેવલ 1 વેરિફિકેશન થાય છે, જે NHA એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીની એક એજન્સી કરે છે. એ લોકો બધા ડોક્યુમેન્ટ્સ બરાબર ચેક કરે છે. એ ચેકિંગના આધારે અરજી કાં તો અપ્રૂવ થાય કે અથવા રિજેક્ટ થાય છે. અને જો બધું બરાબર રહ્યું અને અપ્રૂવ થઈ ગઈ તો બસ પછી કાર્ડ ડાઉનલોડ માટે તૈયાર. અને હા, અહીં એક બહુ જ મહત્વની વાત છે. જેવું કાર્ડ અપ્રૂવ થાય એટલે HRPN કે PPO નંબર જ ફેમિલી ID બની જાય છે. આ જ નંબરથી આખી હેલ્થ સ્કીમમાં પરિવારની ઓળખ થશે. ભવિષ્યમાં કોઈ પણ લાભ લેવા માટે આ જ ID કામ લાગશે. ઓકે, અત્યાર સુધી આપણે જનરલ પ્રોસેસની વાત કરી. હવે થોડા સ્પેશિયલ કેસ જોઈએ, ખાસ કરીને પેન્શનરો માટે, કારણ કે એમને અમુક બાબતોમાં થોડું અલગ રીતે કામ કરવાનું છે. હવે ઘણા પેન્શનર્સના મનમાં સવાલ થતો હશે, અને બિલકુલ સાચો સવાલ છે કે ભાઈ, જો રેગ્યુલર કર્મચારીઓ ઘરે બેઠા ઓનલાઈન કરી શકે તો અમારે નોંધણી કેન્દ્ર એટલે કે એનરોલમેન્ટ સેન્ટર પર શા માટે જવું પડે? તો જુઓ, એની પાછળ એક ટેકનિકલ કારણ છે. વાત એમ છે કે જે ટ્રેઝરી ઓફિસની સિસ્ટમ છે એમાં પેન્શનર્સનો આધાર ડેટા ઓનલાઈન અવેલેબલ નથી હોતો,
અને જો આધાર ડેટા જ ઓનલાઈન ના હોય તો પછી ઓનલાઈન KYC વેરિફિકેશન કરવું પોસિબલ જ નથી. બસ આ જ કારણ છે. એટલા માટે જ પેન્શનર્સ માટે સૂચના એકદમ સ્પષ્ટ છે. એમણે નજીકના કોઈ પણ ABPMJAY એટલે કે આયુષ્માન ભારતના નોંધણી કેન્દ્ર પર જવાનું છે અને ત્યાં રૂબરૂમાં જઈને આખી પ્રોસેસ પૂરી કરાવવાની છે. તો અંતમાં આ આખી પ્રોસેસ ખાલી એક કાર્ડ મેળવવા માટે નથી. આ સવાલ છે પરિવારના ભવિષ્યની, સ્વાસ્થ્ય સુરક્ષાનો. શું એ સુરક્ષા યોગ્ય રીતે ગોઠવાયેલી છે? આ પગલાં ભરીને એ સુનિશ્ચિત કરી શકાય છે. આશા છે કે આ સમગ્ર જાણકારી સૌને ઉપયોગી નીવડશે.